હું કોણ શીતળા? અરે આજે તમારી સાતમ છે. હું શીતળા વિહાર કરવા નીકળું છું. અરે આજે તમારી સાતમ છે. હું શીતળા વિહાર કરવા નીકળું છું. તો હું જાઉં અને જોઉં કોણ મારી સાતમ પાળે છે, અને જે મારી સાતમ પાળશે ને એના હું ધનના ભંડાર ભરી દઉં, અને જે કોઈ મારી સાતમનો અનાદર કરશે ને એનું હું ધનોટ કરી નાખું. હું કોણ શીતળા? જા જેવી હું ખરી ને એવું તારું પેટ કરશે, એવા મારા આશીર્વાદ છે. હું કોણ શીતળા? સાંભળ, હું બહાર જાઉં છું. એ ભલે, પણ ભાઈ તો વેલા લઈ આવશો ને. હા, વિયેશ બાને વાત કરી દઈએ. એ ભલે. એ લ્યો, હવે બધી રસોઈ થઈ ગઈ છે. શાક, રોટલી અને શેરો. માર દેર આવશે ને તો એ ખાઈ લેશે. અને હું જાઉં છું નંદીએ કપડા ધોવા. મારો છોકરો ભૂતો છે ને કા. લે, મારો છોકરો થઈ ભૂતો છે. હું આ બાજુ વાળા બેન ને કહેતી જાઉં, મીરાબેન, એ મીરાબેન, હું કપડા ધોવા જાઉં છું. આ મારા છોકરાની ધ્યાન રાખજો. હમણાં મારા દેર ને બધા આવી જશે. એ રાધા, તાર ન ખાવું નદીએ કપડા ધોવા? અરે આજ તો શીતળા સાતમ છે, આજ કપડા ધોવા ન જવાય. તને કઈ બુદ્ધિ છે કે નથી? અરે રે, અરે તું તો હાવ ગાંડી છો. આજે કપડાય નો ધોવાય ને ચૂલોય નો હળગાવાય. મેં તો કાલ હે ને છઠ ને દિવસે બધું રાંધી નાખ્યું હતું, અને હમણાં નવરી થાવ ને એટલે શીતળા માએ દર્શન કરવા પણ જાઉં છું. અરે રે રાધા, મેં તો આ ચૂલો હળગાવીને બધું રાંધી નાખ્યું. મારા બે દેર અને તારા જેઠ ઈ ગયા છે બહાર. શું કરવું તું જ કે. મારે જે રહેવાય ને તો આવું જ થાય છે. હવે તું જ મને કાંઈક કે. અરે મારી માં તો નાની છોકરીને પણ ખબર પડે આજે શીતળા સાતમ છે, અને રંધાય નહીં અને ચૂલો ઠરાય. અને તું જલ્દી જા અને ચૂલો ઠાય. હા બેન, હું જલ્દી ઘરે જાઉં અને ચૂલો ઠારું. અરે ર, આજ તો બહુ મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. અરે અરે આને પણ કઈ ખબર જ નથી પડતી. હાવ ગાંડા જેવી છે.
ભાભી મિત્તલ ભાભી આ મિત્તલ ભાભી છોકરાને મૂકીને ક્યાં ગયા જતા બોધી જ નથી મીઠી ગમે ના ગયા અરે ભાઈ આ છોકરું કયું રોવે છે જાતો હા લે જાઓ બીજા તાર મમ્મી હમણાં આવશે બીજા એ ભાભી આમ ક્યાં જાવ છો આ છોકરો રોવે હે આવું ભાઈ હે સીતરામાં મને માફ કરી દેજો મારાથી ભૂલ થઈ ગઈ છે સુરો ઠારવામાં હે સીતરામાં આજે તમારી હાથેમ છે ને હું સુરો ઠારતા ભૂલી ગઈ હે સીતરામાં મને માફ કરી દેજો એ તમને ભાન નથી પડતી આને કયો નો છોકરો રોવે છે ને તમે આમ વી ગયા એ આ સીતરા સાથે હતી એટલે હું સુરો ઠારવાનું હાવ ભૂલી ગઈ હતી એટલે હું સુરો ઠારવા ગઈ હતી તો હાવ ડોબા જેવા છો પેલા 5 ભાઈને પૂછીને તમારે એ કરાય પણ હું કરું હાવ મગજમાંથી નીકળી ગયું હતું તમે હાવ ડોબા જેવા છો પેલા 5 ભાઈને પૂછીને તમારે એ કરાય ને એ કાઈ વાંધો ને જે છે હવે આ છોકરાને સાનો રાખો એ હા એ ભાઈ આ જો તો ખરા હું થયો મારા છોકરાને મોઢું હાવ કાળું થઈ ગયું હું છું આ છોકરા નું છું એ આને શીતળા સાથે તમે સુલો જે ગયો હતો ને એટલે શીતળામાં કોપાયમાન થયા છે એ તમને કઈ ખબર પડે છે કે નહીં આ હાવ કાળો થઈ ગયો પણ ભાઈ હવે મારે શું કરવું આ મારા ફૂલ જેવા દીકરાનું મારે હવે શું કરવું એ શીતળામાં મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે એ તમારી જ ભૂલ છે મારા ફૂલ જેવા ભત્રીજાને તમે બાળીને કોલસો કરી નાખ્યો હાવ દાદી જો હાવ ભાઈ આ બધો મારો જ વાંક છે આ બધું મારા કારણે જ થયું છે તમારે લીધે થી તો મારો ફૂલ જેવો ભત્રીજો બળી ગયો એ હું માફી માંગુ છું ભાઈ મને માફ કરી દો હવે એ તમારી માફી માંગવાથી અમારો ફૂલ જેવો ભજી તો કઈ હાજો નહીં થઈ જાય અને હાંજે મારો ભાઈ કલ્પે જાય છે એને અમે જવાબ શું આપ્યું હા ભાઈ હવે હું તમારા ભાઈને શું જવાબ દઈશ હવે રોવાનું બંધ કરો તમારા માવતરે તમને કઈ શીખવાડી નથી મોકલ્યા મને જે કેવું હોય ને એ કહેજો મારા માવતર વિશે એક શબ્દ પણ ન બોલતા લે એક તો પોતાનો જ વાક અને હામાં થાય છે રાય તો ભૂરિયા લાકડી દેતો હાલે ભાઈ ભાઈ મારી ભૂલ થઈ ગઈ જે થયું એ ભાઈ મને માફ કરી દો એ ભાઈ મને મારો માં એ ભાઈ મને મારો માં મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે તો તમને મારવા નહીં તો તમારી હું આરતી ઉતારવી જાતો મોટા ભાઈ પૂંજાની થાળી લેતો અને આરતી ઉતારવી અરે ભાઈ હું એક ખાલી સુલો ઠારતા ભૂલી ગઈ છું મને માફ કરી દો ભાઈ એ તમે આચીને જાઓ આ તમારું કાળું મોઢું લઈને અને જ્યાં સુધી આ છોકરો હારો ન થઈ જાય ને ત્યાં સુધી ઘરે પાછા ન આવતા ભાઈ મોટા ભાઈ ને માર એ ભાઈ હું આ મારા બળેલા દીકરાને લઈને ક્યાં જઈશ તમે મારી ઉપર થોડીક દયા કરો તમારા ભાઈ નથી એ તમને પેલા વિચાર નો આવ્યો કે આ ચૂલો ઠારી નખાય તમારા લીધે થી જ આ બધું થયું છે છોકરો હાજો થઈ જાય ને ત્યાં સુધી આ પાછા ન આવતા નીકળી જાવ આંખે નીકળી જવાય. હું મોટા ભાઈ ને કઈ ખબર જ નથી પડી. આવ બુદ્ધિ વગરી ના હે એ શીતળામાં હવે હું તમને ક્યાં ગોતીશ મને ઘરેથી ને કાઢી મૂકી છે એ શીતળામાં હવે હું ક્યાં જઈશ તમને ક્યાં ગોતીશ જય શીતળામાં જય શીતળામાં હે શીતળામાં મારે તમને ક્યાં ગોતવા અરે ભાઈ આજે આપણે ભાભી ને મારીને બહુ મોટી ભૂલ કરી છે હો. ભાભી ને મારીને આપણે ઘરથી બહાર કાઢી મૂક્યા હવે એને ક્યાં ગોતવા જાવું હવે આવવાનું ક્યાં ગોતવા જવું અરે આમ ક્યાં જાવ છો તમે બે અરે ભાઈ આજ અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે કેમ શું છું વળી અરે ભાઈ અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ અમારા ભાભીને અમે ઘરની બહાર કાઢી મૂક્યા મારીને કેમ અરે ભાઈ આ શીતળા સાહિત્ય મતી ને મારા ભાભી સુલો ઠારવાનું ભૂલી ગયા શીતળામાં કોપાય માન થયા છે અને છોકરો બળીને ભરતું થઈ ગયો એટલે અમે એને માર્યા અને ઘરની બહાર કાઢી મૂક્યા હે હું વાત કરજો તું અરે ભાઈ તમે નાના છો ને એ જે તમારા ભાભી નાના કહેવાય તો એને એવું ન કરાય કોક ને બે બાયુને તમારે પૂછાય કે શીતળામાનો મહિમા શું છે સસની દી રાંધવાનું હોય શું હોય બધું જાણી લેવાય ને પછી તમારે આવું કરાય તમે સીધા મારવા માંડો એને એટલી બધી ખબર ન પડે કાંઈ ભાઈ અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અને અમે અમારા ભાભીને હવે ક્યાં ગોતશું
અરે આ મિત્તલબેન આવ્યા, છોકરો રમતો રમતો આવે જો. મિત્તલ તો આવી, છોકરો તો હાજો છે, છોકરા કઈ વાંધો નહીં. તાર કઈ રીતે આ હાજો બધું છે? કેવી રીતના થયું બેન? અરે ભાઈ, આ શીતળામાનો ચમત્કાર છે, તો તમે બધા સાંભળો. હે શીતળામાં, હું તમને ક્યાં ગોતીશ? હે શીતળામાં, તમે મારી વારે આવો. હે શીતળામાં, તમે મારી વારે આવો. અરે મિત્તલબેન, તમે કેમ આટલું બધું રોવો છો અને કેમ આટલી બધી રાયડું નાખો છો? અરે બેન, આજ હાટેમ છે તો હું સુલો ઠારતા હાવ ભૂલી ગઈ, અને આ શીતળામાનો કોપ બધો મારા દીકરા ઉપર આવ્યો, અને મારો દીકરો બળીને હાવ ભરતું થઈ ગયો છે. અરે બેન, હવે હું કરવું, મને કાંઈ નથી સમજાતું. એ માં, તો જો તારો છોકરો સાવ બળી ગયો છે. આવી ભૂલ ક્યારેય ન કરાય. આપણે બાયુ સાતમની ધ્યાન ન રાખવી તો કોણ રાખે? હા બેન, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મારા બે દેરે મને મારીને ઘરની બહાર કાઢી મૂકી છે. અરે બેન, તારા દેરે આવું કર્યું? અરે બેન, હું તને મારા ઘરે લઈ જઈશ તો મારા હાવ મને કાઢી મૂકશે. હા બેન રાધા, હવે તું જ મને કે, તું જ કાક મને રસ્તો દેખાડ હવે. અરે બેન, આજે સાતમ છે તો શીતળામાં છે ને વિહાર કરવા નીકળ્યા હોય તો તું જા અને ગોત, તને જરૂર મળશે. હા બેન, પણ શીતળામાં મને મળશે? હા બેન, જરૂર મળશે. અરે હા બેન, તારામાં શ્રદ્ધા અને વિશ્વાસ હશે તો શીતળામાં તને જરૂર મળશે અને તારો છોકરો હાજો પણ થઈ જશે. એ હા બેન, હવે તો ઈ જ કરવું પડશે ને. જય શીતળામાં, જય. એ શીતળામાં, આ મિત્તલ તો હાવ ભોળી છે, એના બે દેરે એને ઘરની બહાર કાઢી મૂકી છે, તો એની માથે દયા કરજો. એ શીતળામાં, એ શીતળામાં, એ શીતળામાં, એ. હે શીતળામાં, હે શીતળામાં, હું તમને ક્યાં ગોતીશ માં? તમે હામાં આવો માં. હે શીતળામાં, હું તમને ક્યાં ગોતીશ? અરે બેન, તું ક્યાં જાશો? અરે ભાઈ, હું શીતળામાને ગોતવા જાઉં છું. તો બેન એક અમારું પણ કામ કરજે ને. બોલો ને ભાઈ. અમે બે ભાઈઓ આખો દી નકરા બાજા જ રાખી છે. તમને શીતળામાં મળે ને બેન તો અમારા સમાચાર દેજો અને આનું નિવારણ કરાવજો. ભલે ભાઈ. ક્યાં ગોતવા મારા શીતળામાને? અમારો છોકરો હા બળીને ફરતું થઈ ગયો છે. ક્યાં શીતળામાં? ક્યાં? અરે બેન, તું ક્યાં જશો? અરે, આ કોનો અવાજ છે? અરે બેન, હું તો તલાવડી, પણ તું ક્યાં જશો? અરે બેન, હું તો શીતળામાને ગોતવા જાઉં છું. તો બેન, મારા પણ સમાચાર લેતા જાવ ને. એ ભલે બેન, હું તમારે સમાચાર દેવા છે, બોલો. હું પાણીની સલોસલ ભરેલી છું, છતાં મારું પાણી પશુ પંખી કોઈ પીતું નથી. જો તને શીતળામાં મળે ને તો મારા સમાચાર દેજે ને બેન. એ હારું બેન, હું જરૂર સમાચાર આપીશ. જય શીતળામાં, જય શીતળામાં, જય શીતળામાં, જય શીતળામાં. હવે હું શીતળામાને ક્યાં ગોતીશ? હે શીતળામાં, જય શીતળામાં, હે શીતળામાં, હું તમને ક્યાં ગોતીશ? હે શીતળામાં, મારી વારે આવો. હે શીતળામાં, મારી વારે આવો. જય શીતળામાં, જય શીતળામાં, હે શીતળામાં, મારે તમને ક્યાં ગોતવા? અરે બાય રે બાય, તું ક્યાં જશો? બેન, હું શીતળામાને ગોતવા જાઉં છું. શીતળામાં મારી માથે કોપાયમાન થયા છે. મારો દીકરો બળીને ફરતું થઈ ગયો છે, એટલે હું શીતળામાને ગોતવા જાઉં છું. લાય બેન, તારા દીકરાને ઘડીક હું રાખું. મારા માથામાં બહુ ટોલા પડ્યા છે, તો ઘડીક વીણી દે ને. એ ભલે બેન. જેવું મારું માથું થયેલું છે ને એવું તારું પેટ થશે. હે બેન, તારા દીકરાને. એ હા બેન.
લે આ તો મારો દીકરો હાજો થઈ ગયો. માં હું તમને જાણી ગઈ છું, તમે જ શીતળામાં છો. માં મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે હું કોઈ દિવસ સુલોઠાર્યા વગર નહીં રહું. માં મને દર્શન આપો. માં મને દર્શન આપો. દીકરી તું જોઈ લે મારું સ્વરૂપ, અને હવે પછી તું આવી ભૂલ ક્યારેય ન કરતી. હા માં, હવે પછી આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. પણ મારે તમને બે હમાસર દેવા છે. બોલ ને દીકરી. માં હું રસ્તામાં હાલી આવતી હતી ને ત્યારે મને બે ભાઈઓ મળ્યા. ઈ સતત બાજ્યા જ કરે છે, તો તમે મને એનું નિવારણ આપો. દીકરી તું જઈને એ બે ભાઈઓને છૂટા પાડજે, એટલે એ ક્યારેય નહીં બાંધે. એ ભલે માં, પણ એ બીજા હમાસર મારે તમને આપવા છે. એક તલાવડી પાણીની સલોસલ ભરી છે, પણ એનું પાણી કોઈ નથી પીતું. મને એનું નિવારણ આપો. દીકરી તું ના જઈને એક ખોબું પાણી પીજે, એટલે એ પાણી બધા પીવા મળશે. ભલે માં. જય શીતળામાં. જય શીતળામાં. તમારી તો જય હો. જય શીતળામાં. જય શીતળામાં. અરે ભાઈ, તમે બે ભાઈઓ હવે નો બાસતા. એ હારું બેન. જય સીતારામ. જય શીતળામાં. હા તો આવી રીતે થયો તો શીતળામાનો ચમત્કાર મારી ઉપર. વાહ, શીતળામાનો મહિમા તો અપરંપાર છે હો. બોલો શીતળામાની જય. શીતળામાની જય. જે મારી સાતમ પાડશે ને એના ઘરમાં આવું દુઃખ, રોગ, પીડા હું શીતળા ક્યારેય નહીં આવવા દઉં. જે કોઈ મારી સાતમનો અને મારો અનાદર કરશે ને એને હું છોડીશ નહીં, અને મારો કોપ એના પર ઉતરશે. હું કોણ? શીતળા. હા મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, અમારા વિડીયોને શેર કરજો. અને કોમેન્ટ કરજો. અને હા, અમારી ચેનલ ગુજ્જુ ફેમિલીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દીજો. બેલ આઇકન દબાવતા જજો. એટલે અમારો વિડીયો અપલોડ થાય એટલે તમારી પાસે પહેલા પહોંચે. અને બધા મિત્રોને શીતળા સાતમની હાર્દિક શુભકામના. બોલો શીતળામાની જય.